જય હિન્દ સાથીઓ, તમારી સમક્ષ એકવાર ફરી સરસ ભરતી લઈને આવી ગયા છીએ. દરેક ગુજરાતી ગ્રામીણ માટે ખાસ ભરતી છે. એ ગ્રામવાસીઓ માટે સારો અવસર તક છે. જેવી રીતે સફાઈ કામદાર, આયા, માળી, પાણી પાનાર, પટાવાળા, ખેતી જાણકાર, ચોકીદાર, સુથાર, વારમેન, ગેટકીપર અને કોમ્પ્યુટર જાણકાર, ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગ જાણકાર હોય એવા બધા, અને ક્લાર્ક. આ બધી ભરતી ટોટલી યુનિવર્સિટીમાં છે ને બહુ સરસ જગ્યાએ છે. હવે આપણે આખી જોવા માટે પૂરેપૂરો વિડીયો જુઓ અને બીજાઓને પણ શેર કરો ને પ્લીઝ લાઈક અને શેર જરૂર કરજો. સૌથી પહેલાં આપણે ગૂગલ ઉપર આવી જઈશું. ત્યાં ટાઈપ કરીશું VNSGU. ફરીવાર જો લો VNSGU. હા, આવી રીતે ટાઈપ કરીશું તો આ યુનિવર્સિટીનો હોમ પેજ ખુલી જશે. તેની અંદર .ac.in એટલે VNSGU.ac.in આમ ટાઈપ કરીશું એટલે હોમ પર આવી જવાનું છે. હોમનું પેજ જેવી રીતે ખુલે છે એવી રીતે આપણે આગળ વધીશું. વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટી, આખું નામ આવી ગયું વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટી. એને બોટમમાં જઈશું એટલે ધીરે ધીરે નીચે જઈશું. આપણે નીચે જતાં જ તમને અહીંયા એક પેજ મળશે, રિક્રુટમેન્ટ ટેન્ડરની છે. રિક્રુટમેન્ટ ઉપર ખોલશો એટલે તરત રિક્રુટમેન્ટની એક પેજ ઓપન થઈ જશે, જેની અંદર તમે હવે આગળ વધીશું તો ઓફલાઈન ફોર્મ. અહીંયા ઓફલાઈન ફોર્મ જોઈશો તો એમાં મળી જશે. તમે વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, માળી, કડિયા, વેલ્ડર, હેલ્પર અહીંયા બધા જ આપેલા છે. જુઓ, મજૂર, સુતાર, ગ્રાઉન્ડમેન, પ્લમ્બર, સફાઈ કામદાર, પટાવાળા કમ માળી પોસ્ટની અરજીપત્રક. આ હિન્દીમાં પણ છે, ગુજરાતીમાં પણ છે. બરાબર, આ આખું ફોર્મ આપેલું છે. હું લિંકમાં ફોર્મ આપી દઈશ, અથવા મને કોમેન્ટ કરજો. તમને જે કંઈ સમજણ ના પડતી હોય હું કોમેન્ટનો તરત જવાબ આપીશ. આખો વિડીયો ધ્યાનથી જોજો. વિડીયો તમારા કામનું હોય તો જોજો, નહીં તો તમારા કોઈ મિત્રોને લાગતા વળગતાને, બહેન ભાઈઓને કોઈને પણ તમે વિડીયો મોકલી શકો છો. હવે આગળ વધીશું. આગળ વધતા આપણે અહીંયા આખું પૂરું નામ ગુજરાતીમાં, પિતાનું પૂરું નામ, પુરુષ હો કે સ્ત્રી, રાષ્ટ્રીયતા ભારતીય, જાતિમાં SC ST, કઈ છો, વિકલાંગ છો તો એ ચાલશે, સરનામા, પતા, મોબાઈલ નંબર જે ચાલુ રહેતું હોય જ મોબાઈલ નંબર નાખવાનું. પછી પરિણીત છો કે અપરિણીત એ બધું બતાવીને ડિટેલ. હવે બીજો પેજ આપણે ઓપન કરીએ તો અહીંયા જાહેર ક્રમાંક આપેલું જ છે. વીર નર્મદા ગુજરાત યુનિવર્સિટી પરિસરના તમામ અનુમાનિત સ્વનિર્ભર પ્રોગ્રામ જરૂર માટે 24-25 દરમિયાન યુનિવર્સિટીના નિયમ અનુસાર વિઝિટિંગ ફેકલ્ટીઝમાં ભરતી કરવામાં આવેલી છે. બરાબર, તેમાં તમે અરજી કરી શકો. બહુ લાંબો ટાઈમ છે, સારો મોકો છે. www.vnsgu.ac.in અને rms.vnsgu.net પર ઉપલબ્ધ છે. નીચે સચિવે આ પરિપત્ર બહાર પાડ્યું છે. હવે બીજા પેજ ઉપર આવીને જોઈશું આપણે. અહીંયા ફોર્મ છે. ત્રીજા પેજ ઉપર આપણે જોઈશું તો અહીંયા આપણે આખી વેકેન્સી તારીખો જે છે. સ્કિલ ટેસ્ટ એટલે તમને ખાલી પૂછપરછ કરે, ઇન્ટરવ્યૂ આપે તમારો. બરાબર, એ છે. ત્રીજેમાં હવે જોઈશું તો અહીંયાથી હેઠ ઉપરથી લઈને નીચે સુધી આપણી પૂરી વેકેન્સીઓ છે. કેટલી વેકેન્સીઓ તમે જોઈ શકો છો. ટોટલ 47 વેકેન્સીઓ છે. એમાં દરેક જગ્યાએ 1 2 3 માણસો જોઈએ છે. બરાબર, એટલે ICT એડમિન એટલે ઓફિસમાં બેસી શકે. હવે ઉપર જઈએ આપણે. રિસર્ચ ઓફિસર એ પણ આપણા કામનું અત્યારે નથી. હવે જો સહાયક પ્લેસમેન્ટ 40,000 પગાર છે. એડમિન આસિસ્ટન્ટ એનો 30,000 પગાર છે. ટેકનિકલ આસિસ્ટન્ટ 25,000 પગાર છે. રિસર્ચ આસિસ્ટન્ટ MA અથવા PhD સોશિયલમાં. કોઓર્ડિનેટર BLLBમાં 35,000 પગાર છે. ડ્રાઈવર કમ્પ્યુન 18,800થી પગાર ચાલુ થાય છે. એમાં લોકલ મોટર વ્હીકલનો લાયસન્સ હોવું જોઈએ, તો હેવીનું હોવું જોઈએ. વેલ્ડરના 18,800 પગાર છે. બરાબર છે. હવે એમાં કડિયાનો પગાર 18,800 છે. ખાલી આવડત હોવી જોઈએ કડિયાની. સ્કિલ મેનેજમેન્ટ 40,000 પગાર છે. એમાં તમને સ્કિલનો પણ મેનેજમેન્ટ હોવો જોઈએ. પછી આવે ઇન્ક્યુબેશન સેન્ટર સહાયક મેનેજર, એના 40,000 પગાર છે. MBA કરેલું હોવું જોઈએ. હવે આગળ જઈશું તો સાયકોલોજી કાઉન્સિલર કમ ક્લાર્ક 30,000 પગાર છે. મનોવૈજ્ઞાનિક ઉપર જાણકાર હોવું જોઈએ. સ્ટોર ક્લાર્ક એટલે સ્ટોરમાં બેસી શકે, ફક્ત 20,000 પગાર છે. ગ્રાઉન્ડ
કાઉન્સેલર એનો 40,000 પગાર છે અહીંયા. શૈક્ષણિક સહાયક 25,000. BE જો સિવિલ એન્જિનિયર એમાં 4-5 કેટેગરી 40,000થી લઈને 25,000 સુધી સેલરી મળે છે. BE સિવિલ એન્જિનિયર, BE મિકેનિકલ. વિડીયો રેકોર્ડિંગ કરી શકે તેવો માણસ 28,000 પગાર. લેબ આસિસ્ટન્ટ 20,000 પગાર. સ્પોર્ટ્સ સંકુલનમાં સહાયક એટલે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી શકે એવો માણસની પણ સહાયકની 30,000 પગાર છે. ગ્રાઉન્ડમેન છે અહીંયા, બરાબર. ગ્રાઉન્ડમેનમાં તમે જોઈ શકો એમાં પણ 16,800, 3 વર્ષનો અનુભવ એટલે ગ્રાઉન્ડમેનમાં અનુભવ જોઈએ. સુથારમાં 18,800 પગાર છે. જે તે કામગીરીની આવડત હોવી જોઈએ ફક્ત સુથારી કામમાં. હવે આપણે આગળ વધીશું તો ઉપર આવશે હેલ્પર મજૂર. એમાં પણ આપણને બતાવે છે હેલ્પર મજૂરમાં તમે જોઈ શકો છો 25મા નંબરની કેટેગરીમાં. એમાં ખાસ ભરી લેજો, એમાં પણ લગભગ 10 હેલ્પર લેવાના છે હેલ્પર મજૂરમાં, બરાબર. એમાં 16,800 પગાર છે બેઝિક. ફરી વાર જોઈ લો એકવાર. સુથારમાં ખાસ ધ્યાન આપજો, હેલ્પરમાં પણ ધ્યાન આપજો. ઝેરોક્સ મશીન ચલાવી શકે એવા માણસ 16,800. આયા કમ પટાવાળા 16,800. કોઈ પણ ઉંમરવાળી લેડી ચાલી શકે. પટાવાળા કમ માળી સફાઈ કામદાર હેલ્પર પટાવાળા 16,800. કોમ્પ્યુટર ઓપરેટર 20,000 પગાર છે. ટેકનિકલ ક્લાર્ક ડિપ્લોમા એગ્રીકલ્ચરમાં હોય તો 20,000 પગાર છે. જુનિયર ક્લાર્ક અહીંયા બતાવવામાં આવ્યું છે, એમાં પણ સારો 21,000 જેટલો પગાર છે. જુનિયર ક્લાર્ક એમાં પણ 21,000 જેટલો પગાર છે. ક્લાર્ક એટલે સ્નાતક અથવા કોમ્પ્યુટર જાણકાર 23,000 સુધી પગાર છે. કોઈપણ યુનિવર્સિટીનો ડિગ્રી હોવી જોઈએ. કોમ્પ્યુટર ઓપરેટર 20,000 પગાર છે. એમાં પણ ગુરુ માતા એમાં 20,000 સુધી સેલરી છે. લાઇબ્રેરી આસિસ્ટન્ટ એમાં 20,000 જેટલો પગાર. લેબ ટેકનિશિયન છે, લેબ આસિસ્ટન્ટ છે, એમાં પણ 20,000 પગાર છે. આસિસ્ટન્ટ પ્રોગ્રામર છે, પંપ ઓપરેટર છે, પ્લમ્બર છે, એમાં 21,800 પગાર છે. આસિસ્ટન્ટ વોર્ડન છે, ટેકનિકલ આસિસ્ટન્ટ છે, ટેકનિકલ એડમિનિસ્ટ્રેશન છે. જુનિયર પ્રોગ્રામમાં 32,000 પગાર છે. BSc BA BSc જોઈએ એમાં. સિનિયર પ્રોગ્રામમાં 36,000 પગાર છે. અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર 35,000 પગાર છે. અહીંયા વી નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, મગડાલિયા રોડ, સુરત. અહીંયા પૂરી અરજી આપવાની છે. અહીંયા લખેલું છે હંગામી ધોરણ ભરતી ચાલુ છે. અહીંયા 2/25 6 વાગે ચાલુ થઈ છે અરજી, બરાબર. લાંબા ગાળા સુધી લેવાના છે એટલે તમે સારી રીતે એપ્લાય કરી શકો. એમાં કોઈ હિચકિચાવવાની જરૂર નથી. અહીંયા ફરી જોઈ લઈએ એકવાર. થેટ ડાઉન સાઈડમાં જઈશું તો તમને બતાવી દઉં થેટમાં કે વધુમાં માળી, કડીઓ, વેલ્ડર, હેલ્પર, મજૂર, સુથાર, ગ્રાઉન્ડમેન, પ્લમ્બર, સફાઈ કામદાર, પટાવાળા ઓનલાઈન અથવા સાથે સામેલ ઓફલાઈન ફોર્મ ભરી 2/2/2025 સાંજે 6 કલાક સુધી ત્યાં મોકલી શકે અથવા કુરિયર કરી શકે છે. અહીંયા બધી ડિટેલ આપી છે. એડ્રેસ એમને જોઈતું હોય તો તમે તે ફ્રન્ટ ઉપર જોઈ શકો. અહીંયા જો 23/1/2025 બપોરે 12 વાગે, બરાબર. અહીંયા ટોટલ સેમિનાર હોલમાં સ્પેશિયલ એબિલિટીથી પૂછવામાં આવશે. આ એની વેબસાઇટ છે, બરાબર. અહીંથી એપ્લાય ડાયરેક્ટ ઓનલાઈન કરવો તો અહીંથી તમે કરી શકો છો. અહીંયા કોન્ટેક્ટ નંબર અને ઉપર જો ટેલિફોન નંબર આવે છે ને ઈમેલ એડ્રેસ પણ આવે છે. સૌથી પહેલાં રજિસ્ટર કરો, વેરીફાઈ લોગિન કરો, એપ્લાય જોબ એપ્લિકેશન સબમિટ કરો અને પે ફીસ જે નજીવી ફી હોય ભરી નાખજો. એમાં ઉપર તમને નંબર લખેલું જ છે વી નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું. અહીંયા પૂરેપૂરું બતાવવામાં આવ્યું છે